નડિયાદ જિલ્લામાં અવિરત વરસાદ વરસ્યો। ગઈકાલે મોડી રાતથી જ અહીં મુશળધાર વરસાદ વરસ્યો છે। નડિયાદમાં નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। ડુમરાલ બજારમાં વરસાદી પાણીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે। ત્યાં દુકાનદારોને ધંધા વેપાર કરતા લોકોને ભારે પરેશાની વેઠવાનો વારો આવ્યો। નડિયાદના દ્રશ્યો નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। પાણી ભરાતા વાહન ચાલકો પણ પરેશાન થયા। ડુમરાલ બજારમાં વરસાદી પાણી ભરાયા છે। આપ દ્રશ્યો જુઓ। ગઈકાલે મોડી રાતથી જ નડિયાદમાં મેઘો મહેર કર્યો। કહી શકાય કે ખેડા જિલ્લાના તમામ વિસ્તારમાં વરસાદ પડ્યો, પરંતુ નડિયાદની જો વાત કરીએ તો ગઈકાલ મોડી રાતથી અત્યાર સુધીમાં 11 ઇંચ જેટલો વરસાદ વરસવાના કારણે કંઈક દ્રશ્યો આવા દેખાઈ રહ્યા છે। આ ડુમરાલ બજાર છે। દિવસ દરમિયાન આ બજાર છે તે અહીં આગળ ચહેલ પહેલ હોય છે, પરંતુ અત્યારે જે રીતના પાણી ભરાયા છે અને વરસાદ ચાલુ છે, જેના કારણે અત્યારે કોઈ પણ અહીં આગળ દેખાઈ નથી રહ્યું। સાથે સાથે વેપારીઓ પણ દુકાન પોતાની છે તે બંધ કરેલી છે। આ જે અમુક વેપારીઓ જે દેખાય છે, જે લારી ગલ્લાવાળા છે, તે પણ પોતાનો માલ સામાન બચાવતા હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે। જે નડિયાદના નીચાણવાળા વિસ્તારો છે તેમાં આ રીતના પાણી ભરાયા છે, જેને લીધે જનજીવન છે તે પણ પ્રભાવિત થયું છે। હાલ તો વહીવટી તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે, પરંતુ વરસાદ બંધ થાય ત્યાર પછી જ આ પાણી ઓસરે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે। એક બાજુ આભમાંથી જે આફત છે તે વરસી રહી છે, અને જે જમીન છે તે જમીન ઉપર જે પાણી છે, જે જળભરાવ થયો છે, તેનો પણ નિકાલ થતો નથી દેખાતો। એટલે કહી શકાય કે વરસાદ બંધ થાય તો જ આ પાણીના નિકાલ થાય તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે।